નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા. તમે મુરલી અને આંતરરાજ્ય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું સર્જન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે ભૂલો પડ્યો છું. તો હું આ કાવ્યરચનાના શબ્દો ભૂલો પડ્યો છું, ભટકી રહ્યો છું, માર્ગ મુજને મળતો નથી. ભૂલો પડ્યો છું, ભટકી રહ્યો છું, માર્ગ મુજને મળતો નથી. મંજિલે પહોંચવું છે મારે, પણ દિશા મુજને સૂઝતી નથી. મંજિલે પહોંચવું છે મારે, પણ દિશા મુજને સૂઝતી નથી. ચાલી ચાલીને થાકી ગયો છું, દિશામાં ક્યાંય મળતો નથી. ચાલી ચાલીને થાકી ગયો છું, દિશામાં ક્યાંય મળતો નથી. પરસેવેથી રેબઝેબ થયો છું, પણ છાંયો ક્યાંય જડતો નથી. પરસેવેથી રેબઝેબ થયો છું, પણ છાંયો ક્યાંય જડતો નથી. અંધકારમાં ટોકરો ખાઈ રહ્યો છું, ઉજાસ ક્યાંય દેખાતો નથી. અંધકારમાં ટોકરો ખાઈ રહ્યો છું, ઉજાસ ક્યાંય દેખાતો નથી. ઠોકરો ખાઈ ઘાયલ બન્યો છું, પણ ઈલાજ કરનાર કોઈ નથી. ઠોકરો ખાઈ ઘાયલ બન્યો છું, પણ ઈલાજ કરનાર કોઈ નથી. તરસથી હું તડપી રહ્યો છું, શીતળ જળ ક્યાંય મળતું નથી. તરસથી હું તડપી રહ્યો છું, શીતળ જળ ક્યાંય મળતું નથી. આંસુઓ વહાવી રહ્યો છું, પણ લૂછનાર અહીંયા કોઈ નથી. આંસુઓ વહાવી રહ્યો છું, પણ લૂછનાર અહીંયા કોઈ નથી. ભૂખથી ખૂબ તડપડી રહ્યો છું, મુજથી હવે સહન થતું નથી. ભૂખથી ખૂબ તડપડી રહ્યો છું, મુજથી હવે સહન થતું નથી. ભૂલની જીવતા કફન બન્યો છું, પણ ચાદર કોઈ ઉઘાડતો નથી. ભૂલની જીવતા કફન બન્યો છું, પણ ચાદર કોઈ ઉઘાડતો નથી. ભૂલની જીવતા કફન બન્યો છું, પણ ચાદર કોઈ ઉઘાડતો નથી. તો મિત્રો, આપ સૌએ મારી પ્રથમ કાર્યક્રમના સાંભળી. હવે આપને સમક્ષ મારી બીજી કાર્યક્રમના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, જેનું ટાઇટલ છે મધુરતાન. આ કાર્યક્રમના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. જેનું ટાઇટલ છે મધુરતાન. હવે મિત્રો, આ મધુરતાનું આપને સમજાવું છું. હું તને યાદ આવું તો તું મુજને મળવા આવજે. હું તને યાદ આવું તો તું મુજને મળવા આવજે. હું તને યાદ આવું તો તું મુજને મળવા આવજે. મુજને મળીને મારી સાથે નજરને તું મેળવજે. મુજને મળીને મારી સાથે નજરને તું મેળવજે. તારા નયનોના આયનામાં મુજ વસું છું બાલમ. તારા નયનોના આયનામાં મુજ વસું છું બાલમ. તારા પ્રેમના આંસુથી મુજને તરબતર કરજે. તારા પ્રેમના આંસુથી મુજને તરબતર કરજે. જો રાત્રે ઊંઘ ન આવે તો મારા સપના તું નિરખજે. જો રાત્રે ઊંઘ ન આવે તો મારા સપના તું નિરખજે. સપનામાં મારી સાથે તું પ્રેમ ભરી મીઠી વાતો કરજે. સપનામાં મારી સાથે તું પ્રેમ ભરી મીઠી વાતો કરજે. મારા દિલના દરવાજા તો કાયમ ખુલ્લા છે બાલક. તું પ્રેમથી મારા દિલના દરવાજાને ખટખટાવજે. તું પ્રેમથી મારા દિલના દરવાજાને ખટખટાવજે. તારું દિલ બેચેન બને તો મારી યાદોને વાગોળજે. તારું દિલ બેચેન બને તો મારી યાદોને વાગોળજે. પ્રેમનો વિરહ થાય તો તું મારી તસવીરને નિરખજે. પ્રેમનો વિરહ થાય તો તું મારી તસવીરને નિરખજે. તું તો હંમેશા મારા દિલની ધડકન છો વાલમ. તું તો હંમેશા મારા દિલની ધડકન છો વાલમ. તું દિલથી મુજને પ્રેમ ભરેલો મધુરો સાથ કરજે. તું દિલથી મુજને પ્રેમ ભરેલો મધુરો સાથ કરજે. આ દુનિયાના રીત રિવાજો તોડીને તું આવજે. આ દુનિયાના રીત રિવાજો તોડીને તું આવજે. મારા દિલની ધડકન સાથે તારો તાલ મેળવજે. મારા દિલની ધડકન સાથે તારો તાલ મેળવજે. મારા દિલમાં કાયમ માટે તું જ વસી છો વાલમ.
મારા દિલમાં કાયમ માને તું જ વસે છો વાલમ, મુરલીની મધુર તાન બનીને પ્રેમપૂર્વક લહેરાજે, મુરલીની મધુર તાન બનીને પ્રેમપૂર્વક લહેરાજે, મુરલીની મધુર તાન બનીને પ્રેમપૂર્વક લહેરાજે. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી જેના શબ્દો જરૂર આપને પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ અને આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, મારી આ લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં બધું કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને મારું જ કમ્પોઝ કરેલું છે. તેમજ બાંસુરી વતનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ યુ પિન્ટુ બ્રેકેટ ડોગીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડો ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીણીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો જરૂરથી મારું બાંસુરી વતન સાંભળો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને